ફેમિલી અત્યારે હે ને ભાઈ ન થવાનું થઈ ગયું છે. મેં તમને જે પેઇન્ટિંગ બનાવ્યું મસ્તીનું તમને બતાવું. જા આ બની પાણી પીએ. આ હીરું અત્યારે વહી જાય છે. ફોન નહીં કરીને કે મને તેડી જાવ એમ. કેટલા દી રોકાઈશ? રોકાવા જવું કેટલા દી? એટલે લૂડોમાં જે હારી જાય ને એને ચા બનાવવાનો તો લૂડોમાં ભાઈ અરુણભાઈ અમારે. હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. અને આજે છે ને ભાઈ આપણે હીરુબેનને વેકેશન પડી ગયું છે એટલે એને જવાનું છે ને મામાને રોકાવા જવાના છે. એમ કહે છે કે 10 દિવસ રોકાવું છે. તો ચાલો આપણે હીરું લઈને જવાના છે ને આ મામાને ઘરે. જય મુરલીધર. બન્યા રહેજો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી. અને નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. જો આમાં ધ્રુવીએ પેઇન્ટિંગ બનાવ્યું મસ્તીનું તમને બતાવું. જા આ બની ગયું હે બાકી છે આમાં ધ્રુવી કાંઈ હે એ બની ગયું. જો આ ઢીંગલી બનાવી છે સરસ મજાની. મિત્રો કેવી બનાવી છે ને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આ બીજી ઢીંગલીનું પેઇન્ટિંગ ચાલુ છે. આનું ચાલુ છે બરાબર. ક્યાં કરતો બેન બતાવજી. હા આકૃતિ બનાવી લીધી છે, કલર કામ કરવાના બાકી છે એવું હે ને. તો પેઇન્ટિંગ થઈ ગયું છે, કલર કામ કરવાના બાકી છે. બાકી જો આ ઢીંગલી આ જે કોમેન્ટમાં બતાવજો ને મિત્રો કેવી બનાવી, એના જેવી જ બનાવી ને. વાહ બેન ધ્રુવીબેન વાહ, સરસ મજાની ઢીંગલી છો. તો આ પેઇન્ટિંગ ઉપર મિત્રો આ ઢીંગલીને 1 લાખની એક કોમેન્ટ તો બને જ છે યાર. આમાં તમે જરાય લોભ ના કરતા. તમને અમારું પેઇન્ટિંગ ગમ્યું હોય તો લાઈક કરીને કમેન્ટ કરજો. ફેમિલી અમારે આ હે ને ભાઈ, હું નામ બેન તારું? નામે ભૂલી ગયો હું તો. મિશ્વા બેન છે ને જે અમારા કૃપાબેનને રમાડવા આવ્યા છે. જ્યાં કૃપા રમે છે એને રમાડવા આવ્યા. આ એના દાદીમાં છે મારા કાકી. આ છોકરી કોણ છે બેન? હું નામ એનું? આધ્યા. આધ્યા નામ છે. જો આમાં કૃપાને રમાડવા આવ્યા. કોને રમાડવા આવી? વિશ્વા તો કૃપા નથી રમાડતી જ નથી. હે કાં નથી રમાડતી? કેટલામું ભણતું? બીજું. ગાતા આવડે? તો શું આવડે? તને કાંઈ નથી આવડતું? હું રમતા આવડે? હું રમતા આવડે? પણ એને ગરબી રમતા આવડે. ગરબી રમતા આવડે કે રમીને બતાવજી. કાં નથી બતાવવી? અરે બતાવ બતાવ. આ છોકરી જો ભૂંગરું ખાય. હું કા બેન તું? આધ્યા હું ખાશો? ભૂંગરું ખાય. તારે ખાવું કાંઈ? એક રૂપા કંઈ ખાવું? કૃપા તો ભાઈ આપણે 3 મહિના થઈ છે તો હું કાંઈ બિચારી. હે તારે મિશ્વા કંઈ ખાવું? સેવ મમરા? હાલો સેવ મમરા. જા છોકરાઓને અટને કંઈ ખાવું જ નથી. હાલે થોડાક ખાઈ લે. આ કૃપાની મમ્મી જો કપડાં ધોયા. વોશિંગ મશીન લેવું છે? હે વોશિંગ મશીન તો લેવડાવે છે. આજ બપોરે મારા બોલતી નથી. આ વોશિંગ મશીન કે લઈ દો. તાર જોતી લઈ જાવી મિશ્વા? કા હે છોકરી તો જો ઢબા જેવી. જો કેવી હે. બાય બાય તાતા કરતા આવડે? કરો જી. હા જો 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 બહુ વાલી લાગે. અત્યારે વહી જાય છે ને એમ કહે છે 10 દિવસ રોકાવું છે. તો હીરું તમને શું લાગે 10 દિવસ એકલી રોકાશે ને? મિત્રો કોમેન્ટ કરીને જવાબ આપો કે હીરું 10 દિવસ રોકાશે. ફેમિલી અમારે હીરું વહી જાય છે આજ અને મામા ત્યાં રોકાવા. હીરું ક્યાં જાશો તું? રોકાવા જવું કેટલા દી? 10 દી રોકાય તું એકલી રહી ત્યાં? હે એકલી રહીશ? તો મિત્રો ફાઇનલી અમારે હીરુબેન જો એના મામાને ઘરે પૂગી ગયા છે. ધ્રુવી તો ખાલી ભેગી આવી છે. હીરું હવે 10 દી રોકાવાની છે. હીરું 10 દી રોકાવું ને? જા એનું ઘર. આંબો છે, એક બીજો આંબો, જામફળી, લીંબુડી, ચીકુડી, નારિયેળી, આ ફૂલઝાડ ને જા કુંડિયાના રીતનું બનાવેલું છે. આ વિક્સ તુલસી. એ પાણી પીએ. હીરું તરાઈ થઈ આ લાગી ગઈ સીધી. ઉનાળો છે ને ભાઈ પાણી તો પીવું પડે ને. આ મટકું સિક્કુડીની નીચે ટીંગાડેલું ઠંડુ પાણી રે એકદમ. ફ્રીજનું કાંઈ ના આવે ભાઈ.
તો ફેમિલી જો અહીંયા જબરદસ્ત જુગાડ બનાવ્યો છે ઠંડા પાણીનો. આ ચીકુડી છે, ચીકુડી છે, આ રીતે મટકું રાખી દીધું છે. પાણી એકદમ ઠંડુ આવે, ફ્રીજ જેવું ઠંડુ પાણી થઈ. તો ફેમિલી હીરુજા અહીંયા આવીને એની રીતે સીધી મંડી છે રમવા, કારણ કે મારે થોડીક હાકર છે અને એના મામાની છે ને બહુ મોટું જબરદસ્ત ફર્યું છે. જ્યાં રેતી નાખેલી છે એમાં એને એના રમકડા લઈને જો રમવા વર્ગી ગઈ છે આવતા ભેરી સીધી જ. જ્યાં એને મજા આવે, ખુલ્લું ફર્યું છે, છાંયો હોય, ચીકુડી, નારિયેલી, એને અહીંયા ખાવા પીવાની એને હરારાટી હોય. જો આ ખુલ્લામાં મંડી છે રમવા, જો આપ જોઈ શકો છો. બાકી જો આ હમણાં હાંજ પડી જાય ને પછી એને ખાઈ પીને નિરાંતે સુઈ જાય. પેલી છે ને એકદમ દેશી ગામડામાં દેશી જીવન શૈલી છે. જે આ રીતે ખાટલામાં ઘઉં શું સુકાય, જે આ રીતનું પતરાવાળું છે એકધાર્યું. બાકી દેશી ચૂલો જો બતાવું, આ રીતનો દેશી ચૂલો, બળતણથી શાક રોટલા થાય, તાવડી. બાકી ફરી જબરદસ્ત છે જો. હા, એના જ ફરિયામાં બાજુમાં મંદિર છે. હાલો હીરુબેન, અમે જઈએ હવે. હો, ફરો છે ને બેન એકલીને? હે, તમે જાય છે આમ સામું જો, તાતા કરી દો, તાતા કરી દો, બધાને તાતા કરી દે, કહી દે બધા તાતા ફેમિલી કહી દે. બસ એમ. હાલો અમે જઈએ. હો, હા, બાઈને તડકાની ના રાખડતી. ફેમિલી અત્યારે છે ને ભાઈ ન થવાનું થઈ ગયું છે. મેં તમને જેમ કીધું એમ કે હીરુને મામાને મૂકી આવ્યો તો, મૂકીને પાછો ઘરે આવતો રહ્યો. હું જમવા બેઠો હતો ને તા મારા સાસુનો ફોન આવ્યો કે ભાઈ હીરુ રોવે છે, રહેતી નથી. બસ હજી મૂકીને ઘરે પૂગ્યો જ છું હું. તા વાહ સીધો ફોન આવી ગયો. તો મેં ભાઈ હીરુ જોડે વાત કરી કે બેન સવારે લઈ જાવ, તો કે ના મારે અત્યારે જવું. તો હવે ધ્રુવી કહે છે કે તો હવે મારે જવું છે રોકાવા. તો હવે જો હું અત્યારે પાછો જાઉં છું, આ તો ઠીક છે અહીંથી ખાલી 6-7 કિલોમીટર જ છે, બાકી લાંબુ હોય તો યાર શું કરવું મારે યાર. તો અત્યારે એને જો હું ધ્રુવીને લઈને જાઉં છું અને હીરુને પાછો લઈ આવું છું. હવે જોઈ છીએ ધ્રુવી કેટલા દી રોકાય. ધ્રુવી અત્યારે પાછી એમ કહે છે કે હું અઠવાડિયું રોકાવાની છું. તો ચાલો હવે હું જાઉં છું ધ્રુવીને મૂકવા. જો આ આપણે હીરકીબેન થોડાક નિમાણા પડી ગયા છે, રોયા હતા થોડાક કે ભાઈ પપ્પા વગર મને હોરવતું નથી. તો પાછો હું આવી ગયો છું ઘરે, જ હિચકીને ચડવા આવી ગયો છું. અને વાત ભાઈ ધ્રુવીબેનને મૂકતો જાવ છો. ધ્રુવી તો મને ફોન નહીં કરે ને કે મને તેડી જાવ એમ. તું કેટલા દી રોકાઈશ? 10 દી. હીરુ એમ કહેતી હતી કે હું ફોન નહીં કરું. તો હવે પાછી તું એમ કહેશો કે હું આવીશ નહીં પાછો? હા ભલે હાલો. હાલો હીરુબેન, હાલો. ફેમિલી, તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે. વિડીયો કેવો લાગ્યો, વ્લોગ કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને હા, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. પાછા મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય મા.